નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી નકો। દર્શક મિત્રો, આજે વાત કરવી છે હોટ ટોપિકમાં દહેજના એ દૂષણ વિશે। જો આપણે વાત કરીએ તો આમ તો દહેજની જો વાત કરીએ તો આપણે જાણીએ જ છીએ કે જે પ્રકારે હજુ પણ ભલે આપણે વાત કરતા હોય કે વર્ષ 2026માં આપણે બેઠા છીએ, એઆઈની વાત કરતા હોઈએ, ટેકનોલોજીની વાત કરતા હોય, દુનિયા ચંદ્ર પર પહોંચવાની વાત કરતી હોય, પણ તેમ છતાં પણ એક ખૂણે હજુ પણ એ વર્ગ છે કે જે દહેજને લઈને પીડિત છે, દહેજ આપે છે, દહેજ લે છે અને અનેક એવી દીકરીઓ છે। સૌથી વધારે તો ગંભીર બાબત એ છે કે આ સમગ્ર દહેજના દૂષણમાં ભોગ બનનાર વ્યક્તિ છે એક દીકરી છે। એટલે એક આંકડો સામે આવ્યો છે કે જે થોડો જૂનો છે, વર્ષ 2024નો છે, પણ તેમ છતાં પણ 7000 જેટલો સર્વે બહાર આવ્યો છે કે 7000 જેટલી જે દીકરીઓ છે એને દહેજ ભરખી જાય છે। દહેજના કારણે 7000 જેટલી જે દીકરીઓ છે એ પીડિત છે આ દહેજના દૂષણથી। એટલે સવાલ એ થાય કે આપણે કયા વિકાસની વાત કરીએ છીએ, કઈ આધુનિકતાની વાત કરીએ છીએ, કયા મેટ્રો સિટીની વાત કરીએ છીએ, અને એક તરફ આ પ્રકારે જો દહેજને લઈને આપણે ચર્ચા કરવી પડતી હોય તો એ પણ એક ખૂબ જ ગંભીર સવાલ છે આપણી જ સામે। આપણને જ સવાલ છે કે કઈ રીતે આ જે સમાજની આપણે વ્યવસ્થા કરી રહ્યા છીએ એ એવી તો કેવી વ્યવસ્થા કે દીકરીઓને મોત સુધી આ જે દહેજ છે એ લઈ જાય છે અને તેમ છતાં પણ એમની જે મૂંગી ચીસ છે એ સાંભળવાવાળું કોઈ નથી। કેમ કે ન્યાયાલયમાં જ્યારે પણ કેસ જાય છે લાંબા સમય સુધી એ કેસ ચાલે છે અને તેમ છતાં પણ ન્યાય મળતો નથી। એટલે ભોગ જે છે છેલ્લે દીકરી બને છે, દીકરીનો પરિવાર બને છે। આજે આ જ દહેજ ઉપર વાત કરવી છે કે એવું તો શું કરી શકાય, કઈ રીતે કામ કરી શકાય, આખરે ક્યાં કમી રહી જાય છે, સમાજમાં કયા પ્રકારની માનસિકતા છે જેના કારણે હજુ પણ દહેજને લઈને આપણે વાત કરવી પડે છે। ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે એડવોકેટ સોનલ જોશી અને સાથે જોડાયા છે સામાજિક આગેવાન મહેશ મોઢેરા। સૌપ્રથમ આપ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। સોનલબેન, જે પ્રકારે મેં વાત કરી, આપણે અવારનવાર આ મુદ્દાઓ પર વાત કરતા હોઈએ છીએ। મહિલાઓની જ્યારે પણ વાત આવે ત્યારે સોનલબેન ખૂબ દુઃખ થાય મને કે એક તરફ આપણે એઆઈની વાત કરતા હોઈએ, એક તરફ આપણે ચંદ્ર પર પહોંચવાની વાત કરતા હોય અને એમ છતાં પણ આપણે વાત કરવી પડે દહેજ વિશે, મહિલાની સુરક્ષા વિશે અને મહિલાની માનસિક સ્થિતિ વિશે। શું લાગે છે સોનલબેન, શા માટે આટલી ચર્ચાઓ, આટલી જાગૃતિ અભિયાન અને એમ છતાં પણ દહેજનું જે દૂષણ છે એ ક્યાંય ઊભું રહેવાનું નામ નથી લેતું? એવી વાત કરીશ કે બધાને ખબર જ છે કે દહેજ મંગાય છે અને બધા જ લોકો, બધા જ સમાજના લોકો ક્યાંક ને ક્યાંક દહેજના જે દૂષણ છે એમાં ક્યાંય ને ક્યાંય એમનું કોન્ટ્રીબ્યુશન હોય જ છે। 1% એવું કહી શકીએ કે જે લોકો નહીં આપતા હોય, બાકી પોતાની છોકરી હોય એટલે એને ખુશ રાખવા માટે અથવા તો એને સાસરીએ સારી રીતે રાખે એટલે ક્યાંક ને ક્યાંક એને ફિનાન્શિયલી અથવા તો ગમે તે રીતે હોય છે। રહી વાત ગવર્મેન્ટની, ગવર્મેન્ટે ઇનિશિયેટિવ લેવું જોઈએ કે છોકરીઓ મરી રહી છે, આત્મહત્યા કરી રહી છે, જેવી રીતે ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ ખરેખર એ લોકોને ટોર્ચરિંગ કરવામાં આવે છે, સારા અમે નહીં કરીએ। જેટલા પણ મહિલા પોલીસ સ્ટેશનો છે એના ઉપર કામ કરવાની ખૂબ જ જરૂર છે, કારણ કે બિલકુલ અનસેન્સિટાઇઝ રહીને એમનું વર્તન હોય છે। ખાલી આપણે વાત કરીએ તો મીઠી મીઠી વાતો કરશે, પરંતુ દરેક છોકરીને એમનામાં બિલકુલ માનવતા નથી હોતી કે ભાઈ આ છોકરી અહીંયા આવી છે, તેનું કાઉન્સિલિંગ કરવાની વાત કરીને આ ના થાય, તમે આરટીઆઈ નું ફોર્મ લઈ જાઓ, આરટીઆઈ ના ફોર્મ પર ભરીને આપી દેજો। એટલે મહિલા પોલીસ સ્ટેશનોમાં ખરેખર જરૂર છે ઘણી વસ્તુઓની અને કાયદામાં કોગ્નિઝેબલ કરવો ખૂબ જરૂરી છે કે જે ધરપકડ થવાની બીક લાગે અને દીકરીઓને પરેશાન ન કરે અને દીકરીઓ સાથે સમજવાની છે કે કાયદાનો મિસયુઝ ન કરે। એ પણ ખૂબ મોટી વાત છે, કારણ કે આમાં 10% સ્ત્રીઓ એવી છે કે એમના લાભના કારણે, એમની ખોટો કાયદાનો ઉપયોગ કરવાના કારણે મારી જે સાચી દીકરીઓ છે એમને ન્યાય મળતો નથી, કારણ કે એ લોકો જેવી રીતે પુરુષોને પૈસા મેળવવા માટેનું એલિમનીના રૂપે જે મશીનની જેમ ખોટી રીતે 3 દિવસના લગ્ન જીવનમાં લાખો રૂપિયાની ડિમાન્ડ હોય, 4 મહિનાના લગ્ન જીવનની અંદર કરોડોની ડિમાન્ડ હોય, એટલે આવા ઘણા બધા ગુનાઓ આપણી સાથે આવતા હોય છે। મારી પાસે કિસ્સો એવો પણ છે કે 1 મહિનાના લગ્ન જીવનની અંદર બંગલો પચાઈ પડીને એના મા બાપ અત્યારે 12 હોસ્ટેલમાં ઊંઘી રહ્યા છે। એટલે આવું પણ ન બનવું જોઈએ। એટલે કાયદાની અંદર સંશોધનની જરૂરિયાત છે, એમેન્ડમેન્ટની જરૂરિયાત છે, પ્રોપર્ટીને લઈને થોડી ક્લેરિટી કરવાની જરૂરિયાત છે, ઘણી બધી વસ્તુઓ છે કરવાની જરૂર છે, પણ અગેન હું કહીશ કે 498 ને કોગ્નિઝેબલ બનાવવો જોઈએ। મહેશભાઈ, શું કહેશો? અનેક એવા કારણો આપણે દહેજની આજે ચર્ચા કરીએ છીએ
તમારા મતે શું લાગે છે મહેશભાઈ? સૌથી પહેલા તો મારે એ જાણવું છે કે ભારતમાં એવું કહી રહ્યો છે કે ભણતર જે છે એ વધી રહ્યું છે, પણ ભણતરની સાથે કમનસીબે જે કુપ્રથાઓ છે એ ક્યાંક સાવ સંપૂર્ણ બંધ નથી થઈ, કહી શકાય કે ઘટી છે. પહેલાના સમય કરતાં દહેજનું પ્રમાણ ખૂબ ઘટ્યું છે, પણ તેમ છતાં પણ મહેશભાઈ ભોગ બનનારા જાણે છે કે આ દહેજ કેટલું મોટું દૂષણ છે, કેટલી સમસ્યા છે. તમને શું લાગે છે કે એવું શું થઈ રહ્યું છે, ક્યાં કમી રહી જાય છે, કઈ માનસિકતા એવી છે કે જે બદલી જ નથી રહી અને શા માટે આજે દહેજનું દૂષણ છે એ અટકી જ નથી રહ્યું? નમસ્કાર ધાર્મીબેન, જી. ખૂબ ખૂબ આભાર તમારો સૌ પહેલા મને જોઈન કરવા માટે. જી. આ વિષયમાં હું કહીશ કે ભાઈ હું માલધારી સમાજમાંથી આવું છું, માલધારી સમાજના આગેવાન તરીકે, તો માલધારી સમાજના પ્રતિનિધિ તરીકે. એવી અત્યારે ઓવરઓલ સમાજમાં આપણે જોઈએ છે કે જે સોનલબેને બી કહ્યું એમની સાથે બી હું સહમત છું કે ભાઈ દરેક સમાજમાં આજે દિવસે ને દિવસે દહેજનું દૂષણ વધી રહ્યું છે અને એ બેન દીકરીઓની તકલીફ થાય છે. એના કારણે એમના પ્રોપર્ટીના પ્રશ્નો થતા હોય છે કે 2 મહિના કે 3 મહિના લગ્ન જીવનમાં દહેજના કારણે કે ભાઈ છેલ્લે આત્મહત્યા સુધી બળજબરીપૂર્વક સુધીના થતા હોય છે. પણ ક્યાંક ને ક્યાંક દરેક સમાજમાં દહેજનું દૂષણ છે એવું જરૂર નથી. કે હું મારી માલધારી સમાજની વાત કરીશ તો આજે માલધારી સમાજમાં દહેજનું દૂષણ નથી, એકદમ ઝીરો છે એવું કહી શકાય. આજે અમારા માલધારી સમાજમાં દીકરીના પિતાનું એક આત્મસન્માન અને મોભો વધારે હોય છે, એનું માન મર્યાદા વધારે હોય છે. આજે દહેજ આપતો નથી, ઉલટું જે દીકરાનો પિતા હોય એ સામેથી પોતાની વહુને વધુમાં વધુ જે કોઈ બી દર દાગીના આપવાના હોય એ આપતા હોય છે, કારણ કે એને બી ખ્યાલ હોય છે કે એ જે દાગીના આપશું એ આપણા ઘરે આપણી બહુ આવવાની છે અને વહુને બી એટલું જ આત્મસન્માન સાસરિયામાં મળતું હોય છે. એટલે માલધારી સમાજમાં આજ દિન સુધી આવો કોઈ વિષય આવ્યો નથી અને એમાં કોઈ બેન દીકરીએ કોઈ આવું દહેજના કારણે કરવું પડ્યું એવું ધ્યાનમાં નથી અને એવું કોઈ કેસ બી નથી, કોર્ટ કેસરી બી નથી થયા. પણ જે આનું કહ્યું કે આપી બીજી ઓવરઓલ સમાજમાં આજે હિન્દુ સમાજમાં આ પ્રશ્ન છે, તો એના માટે સૌથી વસ્તુ અગત્ય કે ભાઈ શિક્ષણ, કે ભાઈ બેન દીકરીઓ જેટલી આપણે ભણાવીશું એ લોકો આત્મનિર્ભર થશે તો એક એ સારી લાઈફ જીવી શકશે. બીજી વસ્તુ કે ભાઈ જે આપણા દીકરાઓ છે એમને બી આપણે એક કહેવું પડશે કે આજે તમે કોઈની દીકરીને અહીંયા લાવો છો, તમારી દીકરી સામેવાળાના ઘરે જશે, જો તમે કોઈ દીકરીને જેટલી પરેશાન કરશો કાલ તમારી બેન દીકરીને જો કોઈ પરેશાન કરશે તો એ તમારી શું વ્યથા હશે. એટલે તમે આજે તમારી ઘરે કોઈ વહુ આવે છે અને તમે દહેજ માંગો છો તો સામે તમે તમારી દીકરી ત્યાં જશે ને એની સામે દહેજ માંગવાનું આવશે તો તમારી શું વ્યથા હશે. એ જ્યારે એ સમજશે ત્યારે જ દરેક માણસે પોતાને એ જગ્યાએ મૂકીને કે એક દીકરીના બાપ તરીકે કે એક દીકરીના ભાઈ તરીકે તો જ એ વસ્તુ સમજી શકશે અને એના માટે વધુમાં વધુ જાગૃતિ લાવવી જોઈએ. બીજું વધુમાં વધુ દીકરીઓ જેટલી આત્મનિર્ભર થશે, શિક્ષણ થશે, પોતાના પગ પર ઘડી જશે તો એ ક્યાંક ને ક્યાંક આ દૂષણ આપણે અટકાવી શકશું એવું મારું માનવું છે. બિલકુલ સાચી વાત મહેશભાઈ, પણ સવાલ એ જ થાય સોનલબેન, જે પ્રકારે માનસિકતાની મારે આ બંને પાસેથી જાણવું છે. આપણે જાણીએ છીએ કે આનું મૂળ કારણ એ માનસિકતા છે. જો માનસિકતા બદલી જાય કે આ દહેજ છે માત્ર એક દૂષણ છે, આ ન લેવાય, આ ન કરાય, તો મને લાગે છે કે આ જે સમસ્યાની આપણે વાત કરીએ છીએ એ ક્યાંક ઓછી થશે. પણ સોનલબેન, કમનસીબે એ માનસિકતા જ નથી બદલાઈ રહી કે જે દહેજ માટે કે જે હોવું જોઈએ મગજમાં કે ભાઈ આ ન કરી શકાય, આ એક ખરાબ બાબત છે, કોઈની પાસેથી આ પ્રકારે દહેજ ન લેવાય. અને હવે તો સોનલબેન આગળ વધીને દહેજને ગિફ્ટ શબ્દ આપી દેવામાં આવ્યો છે કે અમે દહેજ નથી આપ્યું, અમે તો ગિફ્ટ આપ્યું છે. એટલે આ માનસિકતા શા માટે નથી બદલાઈ? તમને શું લાગે છે સોનલબેન? કેમ કે ભણેલા ગણેલા લોકોની પણ હું આગળ વાત કરીશ, એ પણ મુદ્દો આપણે ચર્ચીશું, પણ ભણેલા ગણેલા લોકો જો દહેજ લેતા હોય તો કઈ રીતે આ માનસિકતા બદલાશે? અઘરું છે. સ્ત્રી પુરુષોની વાત કરી છે આપણે નિર્માણ ઉપર જ આજથી આઈ થિંક 5 વર્ષ પહેલા એક ડિબેટ કરી હતી આપણે કે 150 વર્ષ થઈ શકે છતાં પણ સ્ત્રી પુરુષની સરખામણી કરવી ઇમ્પોસિબલ છે. લોકો બહુ મોટા મોટા સમાજના લોકો બહુ ટ્રાય કરી રહ્યા છે, એમની માનસિકતા બદલવાનો ટ્રાય કરી રહ્યા છે કે વધારે સમૂહ લગ્નો થાય, દહેજ ન લેવાય, બધો ટ્રાય દરેક સમાજના લોકો અગ્રણીઓ ટ્રાય કરી રહ્યા છે. પરંતુ સમહાવ પોતાની છોકરીને જયારે તકલીફ હોય એને બધા જ જાણતા હોય છે કે ભાઈ અમારા સસરા પગભર છે, એમને કહીશું એટલે જશે ક્યાં. અને જો નથી આપતા, અગર મદદ માંગવા જાય છે ને જયારે ના પાડે છે પછી જે છોકરી સાથે જે વર્તન થાય છે એમની દાનત છોકરીના પૈસા ઉપર જ હોય છે કે છોકરી જો એકની એક દીકરી હોય તો કે તારા બાપની મિલકત અમને જ મળવાની છે, અત્યારે આપી દે તો શું પ્રોબ્લેમ છે, પાછળથી નહીં.
આવી રીતે ક્યાંક ને ક્યાંક પૈસાનો ઇસ્યુ બહુ રહેતો હોય છે. ઇવન 12 મહિનાના મસાલાની વાત હોય, તિજોરી ટંકની વાત હોય. હું તો હંમેશા કહેતી હોઉં છું કે પહેલાનો બહુ જ ખોટો રિવાજ છે કે જયારે દીકરી પરણાવીએ ત્યારે ટંક માંથી મૂકીને એને લઈ જવાના, એટલે કે કપડા મૂકવા માટે સામેવાળા ઘરે એના માટે કબાટ કઈ જગ્યા નથી, ટંકે બીતાય આપવાનો કે જેમાં એને મૂકીને કપડા મૂકીને એને લઈ જવાના. તો આ જે પદ્ધતિ છે એ દહેજનું દૂષણને બંધ કરવું એ તો ઇમ્પોસિબલ છે. આના કારણે માનસિકતા બદલાતા ઘણો સમય લાગશે ને એના માટે આપણે શું પ્રયત્ન કરી શકીએ? તો સામાજિક સંસ્થાઓ છે, અગ્રણીઓ છે, એ બધા ટ્રાય કરી રહ્યા છે. પરંતુ આ જે પૈસાની જે ભૂખ છે અથવા તો જે મફતમાં લેવાની જે લાલસા છે, એ લાલસાને તોડવી એ બહુ જ અઘરું છે. કારણ કે પુરુષના જે ઘરવાળા હોય અથવા તો પતિ હોય એને એવું લાગતું હોય કે ના મારી પત્ની છે. ઇવન અમારે પાસે ઘણા એવા કેસ હોય કે એટીએમ કાર્ડો પતિ પાસે રહેતા હોય, આપે નહીં, કે ભાઈ એમને કેમ આપવાના, આ નહીં કરવા દેવાનું, એમને અહીંયા જ રાખવાનું, અહીંયા નહીં જ જવા દેવાની, કોઈ જગ્યાએ જવા ના દે, કાં તો એમને ડિપેન્ડન્સ કરી દે કે કશું કરી ના શકે. દરેક વસ્તુમાં એમને પૂછવું પડે. પોતાના પૈસા હોય તો એનું ઇન્વેસ્ટમેન્ટ ન ખબર હોય એમને, કઈ જગ્યાએ પૈસા નાખે છે. બહુ બધી વસ્તુઓ છે કે જેના કારણે ધર્મી પ્રોબ્લેમ થતો હોય છે ધર્મી. અને આને દૂષણ માટે માનસિકતા, કુટુંબ વ્યવસ્થા શું કહેવાય, કેવી રીતનું વર્તન હોય એ બહુ જરૂરી છે. ને હવે સમય પાક્યો છે થોડા એમેન્ડમેન્ટ લાવવાના લો ની અંદર, અને એની અંદર એક ખાલી પ્રોપર્ટીને લઈને એક વસ્તુ કરી દે કે જેના કારણે કોર્ટનું ભારણ પણ ઓછું થાય, ખોટા કેસો પણ ઓછા થાય અને લોકોની સમજણ શક્તિ પણ વિકસે. એ ખૂબ જરૂરી છે. લગ્ન જીવન બંને સ્ત્રી અને પુરુષ વચ્ચેનું હોય છે. તમે સ્ત્રી સાથે એવી આશા રાખો કે ઘરમાં કામ મળીને કામ છોડાઈ દે છે ધર્મી, લગ્ન કરીને આવે ને એટલે કે ઘરમાં કામ કોણ કરશે? હવે આવી તો ગઈ છે એટલે આવી તો મેન્ટાલિટી ના જ હોય. મેં બહુ ગંદુ જોયું છે જે પ્રમાણેની પરિસ્થિતિઓ જોઈ છે. આપણને દયા આવે કે સાલું આવું તો કેવી રીતે હોઈ શકે. અને જયારે ડિસ્કસ કરતા હોય ત્યારે આપણને એમને નવાઈ લાગે કે ના પાડી દે કે ભાઈ અમારા ઘરમાં એક ટાઈમ 2 ટાઈમ ના રસોઈ બનાવતા, એક ટાઈમ તો હવે આવી જ ગઈ છે ને કે રસોઈ તો કરશે જ, એને કામ તો કરવાનું છે, તો આજ કર. એટલે કામવાળાના મેળમાં, એને ઘણી જગ્યાએ કામવાળા નથી હોતા તો બી એ લોકો એવું કે તારે સવારે 5 વાગે ઉઠવાનું, બધાને ચા નાસ્તો બનાવવાનો, બધું કરવાનું. ઇવન કાજુ બદામ પલાળેલા છે, બદામ ફોલીને તારે મૂકીને પછી તારે નોકરી નીકળવાનું 10 વાગે. જાણતા હોવા છતાં પણ, અને સૌથી વધારે નવાઈની વાત એ છે, એક સર્વે બહાર આવ્યો છે મહેશભાઈ, કે મેટ્રો સિટીમાં જે લોકો ભણેલા છે, જે યુવાન વધારે ભણેલો છે, એટલું દહેજ વધારે લેવાનું છે. આ પ્રકારનો એક સર્વે છે. એટલે આપણને એવું થાય કે ભણેલા ગણેલા લોકો છે એ સુધરેલા હશે, એ લોકો દહેજ નહીં લે. પણ હવે આ કહેવાય ને ઉલટી ગંગા વહી રહી છે કે જે વધારે ભણ્યા છે એ લોકોને દહેજની લાલચ વધારે છે, એ લોકોને પૈસાની લાલચ વધારે છે. કઈ રીતે લાગે છે મહેશભાઈ કે આ માનસિકતા બદલશે? ચોક્કસ બેન ધાર્મીબેન, જે સોનલબેને બી કહ્યું એમની બી વાત સાથે સહમત છું કે દિવસે ને દિવસે આપણે જોઈએ છીએ, મીડિયાના માધ્યમથી બી જોઈએ છે કે બી ઘણા બધા પ્રશ્નો છે ને જે અત્યારે જે ગ્રામ્ય વિસ્તાર કરતા શહેરી વિસ્તારમાં વધુ કેસો બને છે કે ભાઈ કોઈ બેન દીકરીને જોબ પર જવાનું હોય તો બી ઘરે બધું કામ કરીને જવાનું, સાંજે બી ઘરે આવીને બધું કામ કરવાનું. અને જે દીકરી આવી એટલે એક કામ વાળી ઘરમાં નવી આવી એ રીતે બી એને ટ્રીટ કરવામાં આવે છે. એટલે એના માટે એ જ છે કે આપણે આના માટે બંધારણ કરીએ છીએ, સમાજના ઘણા આના માટે શિબિરો કરીએ છીએ, બધું કરીએ છીએ. પણ ક્યાંક ને ક્યાંક હજુ જે વર્ષોથી એક રહ્યું છે કે ભાઈ ના, આ તો એક જન્મસિદ્ધ અધિકાર થઈ ગયો દહેજ લેવો. અને ઘણી જગ્યાએ આપણે ઘણા અન્ય રાજ્યોમાં જોઈએ છે કે જયારે કોઈ માણસ સરકારી કર્મચારી કે અધિકારી બને ને કોઈ સારા હોદ્દા પર પાસ થાય ત્યારે એને શાસ્ત્રી પક્ષ પાસેથી મનમાં આવે દહેજ, ગાડીઓ, બંગલો આવું બધું માગતા હોય છે. અને પછી એ દીકરી આ જીવન એ કઈ બી કહ્યું હોય કે બી જા તું તારા પિતાના ત્યાંથી આ લઈ આય, મારે ગાડી જોઈએ છે, બંગલો જોઈએ છે. પછી આજે જેમ જમીનોના ભાવ વધે છે એટલે જયારે સુપ્રીમ કોર્ટે હિન્દુ વારસા અધિનિયમ બહેનોને હક આપ્યો, પણ એ હકનો આજ ક્યાંક ને ક્યાંક મિસયુઝ બી થઈ રહ્યો છે કે ભાઈ બેન દીકરીઓ પાસે ખોટા દાવા જમીનોમાં કરાઈને દહેજ રૂપે એ રીતે બી માગણીઓ કરવામાં આવે છે. એટલે એક આ માનસિકતા છે. જ્યાં સુધી પુરુષો, જે પુરુષ છે કે જે પતિ છે એ નહીં સમજે કે આ હાલત, અને એમના પોતે કે એમના પરિવારમાં આ વાતાવરણ નહીં બનાવે કે બિના દહેજ લેવો ગુનો છે અને આ આપણે ખોટું કૃત્ય કરી રહ્યા છીએ. આજે આ આપણા ખોટું છે. ભગવાનના ત્યાં બી આપણે આનો જવાબ આપવાનો છે કે આપણે કોઈ દીકરીની આજે જિંદગી ખરાબ કરી રહ્યા છીએ. એ માનસિકતાથી જ્યાં સુધી સુધારો નહીં આવે સમાજમાં, આ કેવું છે કે કોઈને તમે ગમે એટલું પેલું લેક્ચર આપો, બંધારણ કરો, પણ જ્યાં સુધી દરેક પરિવાર પોતાના પરિવારમાં એવું નક્કી નહીં કરે કે ભાઈ ના, અમારા પરિવારમાં આજથી અમે લોકો કોઈ દહેજ લઈશું નહીં, દહેજ આપીશું નહીં, ત્યારે એક આખા સમાજનું વાતાવરણ બનશે. કોઈ એક ગામ એવું ભેગા થઈને કરે કે ભાઈ આપણા ગામમાં આજથી દહેજ પર પ્રતિબંધ,
આપણે કોઈ ગામમાં દહેજ લઈશું નહીં, આપીશું નહીં, તો એક વાતાવરણ બનશે અને એ રીતે માનસિકતા સુધરાશે. બાકી કાયદામાં આપણે ગમે એટલી જોગવાઈ કરીએ પણ તોય ક્યાંક ને ક્યાંક લોકો છટકબારી અને બીજી રીતે ક્યાંક ને ક્યાંક બેન દીકરીઓને હેરાન કરતા રહે છે. બિલકુલ સાચી વાત છે. અને હવે જો આપણે વાત કરીએ આના કારણો છે, માનસિકતાની જો વાત કરીએ, પણ એક સૌથી મહત્વનું પાસું છે આ આખા દહેજના દૂષણમાં, એ છે પિયર પક્ષનું. સોનલબેન, જ્યારે પણ દીકરીની વાત આવે, સાસરિયાની વાત આવે, એટલે સામે મજબૂત પિયર પક્ષનું હોવું ખૂબ જરૂરી છે. પણ આ મને એવું લાગે છે સોનલબેન કે આખી એક સાયકલ છે. એટલે જે પિયર પક્ષ પોતાની દીકરીને સાસરે મોકલતો હોય દહેજ આપીને, એ જ પિયર પક્ષ પોતાના દીકરા પાસેથી એવી જ આશા રાખતો હોય કે અમારા ઘરે જે વહુ આવશે અમે એની પાસેથી દહેજ લઈશું. એટલે આ આખી એક સાયકલ ચાલી રહી છે. પણ જ્યારે પણ દીકરી પણ જો મદદ માંગવા જાય છે તો ઘણીવાર આપણે જાણીએ છીએ કે લોકોને મરેલી દીકરી સારી લાગશે, પણ ઘરે પાછી આવશે લગ્ન તોડીને તો એ દીકરી ઘણા મા બાપને સહન નથી થતી. એટલે ઘણીવાર અવારનવાર એવું કહેવામાં આવે છે દીકરીઓને કે જો થતું હોય તો સહન કરો, જો થતું હોય તો ચલાવો, અને એમ કરીને અંતે જે દીકરી છે એ મૃત મળે છે મા બાપને, અને ત્યારે જે પસ્તાવો હોય છે અલગ પ્રકારનો પસ્તાવો હોય છે. સોનલબેન, પિયર પક્ષ કયા રીતે આમાં વર્તન કરી શકે? જો દીકરી માંગ કરતી હોય તો શા માટે પિયર પક્ષ પોતે જ સાંભળવા તૈયાર નથી? કેટલા એવા કેસ છે કે જેમાં માતા પિતા ખૂબ મદદ કરે છે, ખૂબ સારી રીતે દીકરીને ફરી લઈ આવે છે ઘરે અને વાંચતે ગાજતે લઈ આવે છે, એવા પણ કિસ્સા જોયા છે. પણ તેમ છતાં પણ મોટો વર્ગ એવો છે, મોટા માતા પિતાનો વર્ગ એવો છે જે માને છે કે દીકરીનું જો ઘર સચવાયેલું રહે તો સારું. એટલે જે પણ દહેજની માંગ કરવામાં આવે, જે પણ માંગ કરવામાં આવે, એ હંમેશા સંતોષાતી રહેતી હોય છે. આની અંદર એવું છે કે મા બાપ પોતે ટ્રાય કરતા હોય કે કોઈ બી હિસાબે, સામાજિક દ્રષ્ટિકોણ એવો છે કે દીકરી જયારે પાછી આવે છે એ ગમતી નથી. જેવી રીતે ભાઈએ વાત કરી, એમનામાં દાવા હોય છે કે ભાઈ કોઈ છૂટું માંગે તો દાવો આપવો પડશે, સમાજનું બંધારણ હોય છે. હું બી પાર્ટ ઓફ ધ કહેવાય ને કે દેશી કમ્યુનિટી છું જ, કારણ કે ઘણા લોકો સાથે કનેક્ટેડ છું. પણ આ બધી વસ્તુમાં અમુક લોકો, જે અમુક પર્ટિક્યુલર જ્ઞાતિઓ છે, એની અંદર એવું હોય કે તમે છૂટું કરો છો તો જે છૂટું માંગે ને પૈસા આપે. તો આવી બી પરિસ્થિતિ હોય છે, છોકરીને નથી ભાવતું તો મા બાપ એવું કહેતા હોય કે ભાઈ અમારે દાવો આવવો પડે, તને ગમે ના ગમે તારે રહેવું જ પડશે જોડે, તું રે. આવા પણ કિસ્સાઓ જોવા મળતા હોય છે. પછી અમુક પર્ટિક્યુલર કમ્યુનિટી જેની અંદર એવું હોય છે કે ભાઈ આટલા તોલા સોનું તો અમારામાં તો હોય જ, ભાઈ તમારે તો સોનું લઈને આવવાનું જ છે. એટલે પાટીદાર કમ્યુનિટીની પણ વાત કરી છે આની અંદર, કે સૌથી વધારે એમની સોનાની જે વાતો હોય છે તો એ હોય જ છે કે ભાઈ સોનું તો દીકરી હોય એટલે ભાઈ તમારે 30 તોલા, 25 તોલા, 50 તોલા સોનું લઈને આવવાનું જ હોય. એટલે આ બધી જે દહેજની માંગણીઓ અને લોકોને બતાવવા માટે, પોતાનું લાઈફસ્ટાઈલ લેતા તો દીકરીના એજ્યુકેશન માટે, દીકરીની એ વખતે હું તો એવું માનું કે દીકરીના નામે તમે કહેશો પણ નહીં, પણ એના પાછળના દિવસો માટે એના નામે તમે એફડી કરો, એક નાનું ઘર લઈ આપો, એની માટેની એક ઇન્સ્યોરન્સ લઈ લો, એનો ટર્મ ઇન્સ્યોરન્સ લઈ લો. લગ્નમાં 4 માણસને નહીં ખવડાવો ને તો ચાલશે તમે, પરંતુ દીકરીની આગળની હેલ્થ એની સારી રહે, એ પોતે પોતાનું સસ્ટેનેબલ જીવન પાછળથી જીવી શકે, એના માટેની એસઆઈપી કરીને આપો એને. એટલે આ બધી વસ્તુઓ થવી જરૂરી છે. કારણ કે ક્યાંક ને ક્યાંક લોકો દેખાવડામાં, ડેસ્ટિનેશન વેડિંગ થઈ ગઈ, શોખનો વિષય છે, જેની પાસે પૈસા જે કરવું જોઈએ, પરંતુ અમુક જે સમાજો ને કુટુંબો છે એને પ્રેશર લાગી ઉધાર રહ્યું. લઈને લગ્ન કરે છે. ઉધાર લેવાના 10 તોલા, 10% લેવાના. હું પર્ટિક્યુલર જોઉં છું, ઘણા બધા લોકો મારી પાસે ઓળખું છું, એકાદ બે જણા મારા ક્લાયન્ટ પણ છે, એ લોકો ઠાકોર કમ્યુનિટીમાંથી આવે છે. 10% વ્યાજે લઈને. મેં તો બેન કેમ કર્યું તમે? મને કે ના અમારામાં તો આટલું હોય જ બેન, કે આ તો કરવું જ પડે. મને કે જમીન વેચી મારી, કે જમીન વેચીને વ્યાજે લીધા, બે કર્યું. એટલે આપણને એમ થાય કે કેમ કરવાનું એમ દીકરીના લગ્ન કરાવવા માટે. એટલે સામાજિક ધોરણે સમાજના વડવાઓએ ભેગા થવું, આવો કોઈ પ્રેશર નથી. તમે તમારી રીતે લગ્ન કરો, તમને જે જોઈએ એ પ્રમાણે કરો, જરૂરી નથી. તમે ઇવન હું તો એવું માનું કે મને નવી સિસ્ટમ જોઈએ છે કે તમે ખાલી માત્ર ને માત્ર સ્નેક્સ ઉપર લગ્ન થવા જરૂરી છે. એના માટે મોઘા દાટ, એટલો બધો અન્નનો બગાડ પણ એટલો થાય છે, કોઈ ખાતું પણ નથી. એના કરતા તમે કદાચ નાનું નાસ્તા જેવું રાખીને પણ તમે લગ્ન કરી શકો છો. અને બિંદાસ બોલવું જોઈએ કે ભાઈ ના ના આટલું જ કરવું છે મારે, આ જરૂરી નથી એમ. જેટલાને આવવું હશે આવશે, જે વેલ વિશર હશે આવશે. એટલે આ બધી વસ્તુઓ અત્યારે ઘણું શીખ્યા છીએ કે ભાઈ એની અંદર ચેન્જીસ આવ્યા છે, કે નો ગિફ્ટ હવે થઈ ગયું છે, કે ભાઈ અમને કઈ જોઈતું નથી. એટલે આવનારો સમય તમે બહુ અઘરો છે. દીકરીઓને પ્રોટેક્શન આપવું, દીકરીઓના નામે પ્રોપર્ટીઝ લઈને રાખવી, દીકરીઓ સાથે દીકરી જન્મ આપે છે. હવે નાવ ઇઝ અ ટાઈમ, હાઈ ટાઈમ. કદાચ થોડી હાર્શ લાગીશ, પણ મારી દીકરીઓ સાથે હવે જે પ્રમાણનું વર્તન થઈ રહ્યું છે, ખાલી માત્ર ને માત્ર ઉપભોગનું સાધન બનાવીને પુરુષોએ છોડી દીધી છે. હવે નહીં. તમારા ઘરે આવીને તમારા બાળકો જણવા માટે મારી છોકરી
છોકરીઓ નથી કે જેની પરિસ્થિતિ ખરાબ હોય, જે પ્રેગ્નન્સી હોય, તમે પૂરતું ખાવાનું, કેટલા ભારતની અંદર કેટલો કહેવાય ને કે પોષણ યુક્ત ખોરાક મહિલાઓને, ગર્ભવતી મહિલાઓને નથી મળતો. એટલે ખાલી બાળકો જોઈએ છે, તમારે કુળદીપક જોવાય જે છે, ગમે ના ગમે તમને, અને એને કદાચ કોઈ છોકરીની પાસે ગર્ભાશય નથી અથવા તો એ બાળક નથી જન્મ આપી દે તો એને કાઢી મૂકવાની વાતો કરવામાં આવે છે. અગર લગ્ન પછી, મારી પાસે ગઈકાલનો કિસ્સો છે, લગ્ન થઈ ગયા, ખાલી એના એ BRTS બસમાં પડી ગઈ, એમાં કઈક એને પ્રોબ્લેમ થયો ને એમાં કઈક હાથે પ્રોબ્લેમ થયો છે, હાથ વળી ગયો છે, છૂટાછેડાની વાત આવી ગઈ. એ લઈ જ નથી જતા કે અમારે ખર્ચો નથી કરવાનો, તને રાખવી નથી, ડિવોર્સ. આટલી બાબતમાં અરે તમે વ્યક્તિ બીમાર, લગ્ન પછી બીમાર પડ્યું છે, સેવા શુશ્રૂષા હોય, એની જગ્યાએ તમે આવી રીતે વર્તન કરો છો. પેલી છોકરી કે મારે પરમાનન્ટ થોડો હાથ નહીં વળે, તો કે ના, એ લોકો ના પાડે છે કે અમે આવાને ઘરમાં રાખીએ જ નહીં. એટલે વિચાર કરો તમે, ખાલી એક સાધનના રૂપે વપરાય છે સ્ત્રી. અને હવે સમય આવી ગયો ધર્મી, યસ ધર્મી, અને હવે ના દહેજે નથી આપવું, તમારે કશું નથી આપવું, હવે દહેજ લેવાનો સમય આવ્યો છે. તમારે અમને લઈ જવા તો તમે દહેજ આપો અને અમને લઈ જાઓ, હવે વાત પૂરી થઈ. આઈ વોન્ટ કે હવે એ સિચ્યુએશન થાય, કારણ કે હવે બહુ થયું, બહુ સ્ત્રીઓએ સહન કર્યું, હવે સહન કરવાનો સમય જતો રહ્યો છે. બિલકુલ. બિલકુલ શું કહેશો કે જે પ્રકારે જો આપણે વાત કરીએ પિયર પક્ષની, ખાસ કરીને વાત થઈ રહી છે અહીંયા, કે પિયર પક્ષનું કયા પ્રકારની માનસિકતા હોય છે? કેમ કે જો પિયર પક્ષ ધારે, માતા પિતા ધારે તો દીકરીને બચાવી શકે છે, ઉગારી શકે છે. કેમ કે આપણે આજે 7,000 દીકરીઓની આજે વાત કરીએ છીએ, જે આંકડો સામે આવ્યા છે, 7,000 દીકરીઓના માતા પિતા છે, એમના સગા સંબંધી છે. જો ધારત તો એ બચાવી શકતા 7,000 દીકરીઓને. પણ શા માટે મહેશભાઈ એ દીકરીઓ છેલ્લે આપણને મૃત જ મળે છે જ્યારે પણ દહેજની વાત આવે છે? એવું તો શું કરે છે પિયર પક્ષવાળા? શા માટે નથી સમજતા કે પોતાની દીકરી દુઃખી છે, એમને મદદ કરીએ? એમાં એક ક્યાંક ને ક્યાંક મેં જોયું છે કે જ્યારે બી દીકરી આવો કોઈ પ્રશ્ન હોય ને ફાધરના ત્યાં આવે છે, માતા પિતાના ત્યાં, એટલે એ લોકો પોતાની ઇજ્જત આબરૂ કે ભાઈ દીકરી રિસાઈને આવી છે એના ઘરે, એના કારણે એના કુટુંબમાં, એના સમાજમાં એની આબરૂ જશે, એના કારણે એ લોકો દીકરીને ક્યાંક ને પ્રેશર કરતા છે કે ના ભાઈ તું તારા ઘરે રહે, જે કોઈ સહન કર. અને ક્યાંક ને ક્યાંક એ સહન શક્તિ ઘટતી હોય છે ને ત્યારે કંઈક અજુગતા પગલા લેતા હોય છે. એટલે મા બાપે બી દીકરીની સાથે રહીને અથવા તો પરિવાર સાથે બેસીને કંઈક કાઉન્સેલિંગ કરીને અથવા તો એમના જે કોઈ બી સામે પક્ષ હોય એમની સાથે બેસીને કરવું જોઈએ. કે ફક્ત દીકરીને કે બી તું સહન કરી લે, જે છે આ છે, એ રીતે એક ના એમનો અભિપ્રાય રાખવો જોઈએ. તો ક્યાંક ને ક્યાંક બેસીને કરશે તો દીકરીએ છેલ્લી ઘડીએ જે સુસાઇડ કે આપઘાત કરવા પડે છે, એવા બધા ઘટનાઓ નહીં ઘટે. એટલે મા બાપે ક્યાંક ને ક્યાંક માનસિક સપોર્ટ આપવો જોઈએ. એમના સગાવાલા હોય એમને બી મીડિયેટર રાખીને જે કોઈ બી પ્રોબ્લેમ હોય એનો બેસીને સોલ્યુશન લાવવું જોઈએ. તમે તમારી ઇજ્જત આબરૂ કે ભાઈ દીકરી ઘરે રિસાઈને આવશે એટલે આપણી સમાજમાં આબરૂ જશે, કાલે બીજા બાળકો હશે, એમની બીજી દીકરી હશે કે બીજા બાવો હશે કે બેબી હશે, એના ક્યાંક ને ક્યાંક સગપણમાં તકલીફ પડશે. એટલે ઓવરઓલ જે સમાજની આબરૂના બી ક્યાંક ને ક્યાંક મા બાપ દીકરીને ક્યાંક પ્રેશર કરતા કે ના બી તારે જે કઈ બી છે સહન કર, અને એના કારણે બી ઘણી બધા પ્રશ્નો ઉભા થતા હોય છે. એટલે દીકરી કરતા આખું મહત્વનું હોય છે ઘણીવાર. બિલકુલ. એટલે મહેશભાઈ શું લાગે છે જ્યારે પણ આ વિષય આવશે એટલે છેલ્લે એ જ થશે કે આનું સમાધાન શું આવશે, ક્યારે આવશે, કેવી રીતે આવશે? મહેશભાઈ, તમને શું લાગે છે દહેજની આજે આપણે વર્ષ 2026માં બેસીને પણ જો વાત કરતા હોય તો તમને શું લાગે છે કે આ દહેજ ક્યાં અટકશે, ક્યારે અટકશે અને કેવી રીતે અટકશે? હાલના સંજોગોમાં થાય કે આપણે વર્ષોથી આની અંદાજી જોઈએ કે બી આપણા ઇતિહાસમાં બી કે ભાઈ દીકરી દૂધ પીતી કરવાનું હતો કે ભાઈ જ્યારે બી દીકરી જન્મતી ત્યારે એને દૂધ પીતી કહીને ગરમ દૂધમાં એમ કે ભાઈ કરતા. કેમ કે ભાઈ એ દીકરી મોટી થશે એટલે ક્યાંક ને ક્યાંક દહેજના પ્રશ્નો આવશે. આજે બી આપણે અમુક કેટલાક સમાજોમાં જોઈએ તો જોઈએ છે કે ભાઈ દીકરીના મા બાપ હોય કે એના સગાવાળાને તો છોકરાવાળાના પગે લાગવાનો રિવાજ હોય છે કે ભાઈ 60 વર્ષના વૃદ્ધ હોય તો ભાઈ 20 વર્ષના સામેવાળાને પગે લાગતા હોય. એટલે ક્યાંક ને ક્યાંક એ વર્ષોથી જે આપણા વહીવટ આવી ગયું છે રૂઢિમાં, એને ક્યાંક ને ક્યાંક એક શિક્ષણના લીધે, એક આત્મનિર્ભરતાના લીધે અને એક ક્યાંક ને ક્યાંક સમાજમાં અલગ અલગ નવા નવા મુદ્દાઓની ચર્ચાઓ કરીને અને એક માહોલ બનાવીને જ આ વસ્તુ ચેન્જ કરી શકાશે. અને એમાં દરેક જે કોઈ બી સમાજના આગેવાનો હોય, સમાજના પ્રતિષ્ઠિત લોકો હોય, એ લોકોએ આમાં આગળ આવીને સમાજમાં એક આ મેસેજો કન્વે કરવા પડશે તો જ થશે. અને આવું કોઈ બી દીકરીનો પ્રશ્ન હોય તો એની સાથે એના કુટુંબના 5 લોકો હોય અથવા તો શાસ્ત્રી પક્ષના બી કે બી અન્ય હોય એમને બી કહેવું પડશે કે ભાઈ ના, આ તમે આ દીકરી સાથે કે વહુ સાથે ખોટું કરી રહ્યા છો, એટલે આ ક્યાંક અટકાવો. બિલકુલ.
છે મહેશભાઈ, આપની આશા રાખીએ કે આજે જે ચર્ચા કરી છે ભવિષ્યમાં ફરી એક વખત આ પ્રકારની કોઈ ચર્ચા કરવાની આપણને જરૂરિયાત ન પડે. દૂષણની જે સમસ્યાની વાત કરી છે સોનલબેન, કે આ ખૂબ જલ્દી આ દૂષણની સમસ્યા ઉપર પૂર્ણવિરામ લાગે. અને સાથે જ આપ બંને એક્સપર્ટનો ખૂબ ખૂબ આભાર. સોનલબેન, મહેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજના વિષયમાં માત્ર આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.